જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પોરબંદરમાં આવેલું કીર્તિ મંદિર. તો આપણે કીર્તિ મંદિર અંદર જઈને જોશી ને ગાંધીજી વિશે આપણે બધું જાણશી. ગાંધીજીની જન્મભૂમિ જે પોરબંદર છે તે પોરબંદરની અંદર કઈ જગ્યાએ ગાંધીજી બાપુનો જન્મ થયો હતો તે બધું વસ્તુ આપણે અંદર જઈને જોશું મિત્રો. તો તમે આ જોઈ શકો છો મારી સામે છે આવડું આ કીર્તિ મંદિર. તો મિત્રો તમે જોઈ લ્યો કેવું સરસ મજાનો નજારો છે કીર્તિ મંદિરનો, અને કેવો સ્તંભ ને તે બધી વસ્તુ આમાં રાખવામાં આવેલી છે. એટલે આવડો આ છે મેઇન ગેટ. તો મિત્રો આ છે કે કહો મેઇન ગેટ, ને અહીંથી આપણે અંદર જવાનું હોય છે મિત્રો. તો ચાલો આપણે અંદર જઈએ ને તમને એવું બધી વસ્તુ દેખાડું ગાંધીજીની. જય શ્રી રામ મિત્રો. મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ પોરબંદર. પોરબંદરની અંદર આવેલું છે કીર્તિ મંદિર, જે મહાત્મા ગાંધીજીનો જન્મ સ્થળ જે કહેવામાં આવે છે અને કીર્તિ મંદિર તરીકે બોલાવવામાં આવે છે. તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ ને ત્યાંના આપણા સાહેબ છે. શું નામ સાહેબ આપનું? મારું નામ પ્રશાંત મોઢા છે. હું અહીંયા મેનેજર છું અને આખું કીર્તિ મંદિરનું સંચાલન રાજ્ય સરકારે કીર્તિ મંદિર સંચાલન સમિતિ બનાવેલી છે, એના હસ્તક છે. અને એમાં પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી છે, એ આપણા કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ છે. સાથોસાથ બધા જે ગવર્મેન્ટ ઓફિસર્સ છે, પદાધિકારીઓ છે, એ આ સંચાલન સમિતિના બોડીમાં છે. જેમ કે ડેપ્યુટી કલેક્ટર છે, કલેક્ટર છે, પછી પોલીસ અધિક્ષક સાહેબ છે, એ બધા આમાં મેમ્બર તરીકે સમાવિષ્ટ છે. અને આ જે ગાંધીજીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિર, એ બે ભાગમાં વેચાયેલું છે. જે ઓરિજિનલ જન્મસ્થાન છે એ ભારતીય પુરાતત્વ વિભાગની હસ્તકમાં છે, અને જે આ એના પછીનું એક્સટેન્ડેડ પાર્ટ છે એને કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. એનું સંચાલન રાજ્ય સરકાર હસ્તક કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા થાય છે. દર બીજી ઓક્ટોબરે અહીં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રાર્થના સભામાં આવે છે. દર બીજી ઓક્ટોબરે અહીં સવારે 8 થી 9 કલાક એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે, અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આવે છે. અને આપણે વાત કરીએ કીર્તિ મંદિરની, તો 1945માં ગાંધીજીની અનુમતિ લઈ અને આ કીર્તિ મંદિર બનાવવામાં આવેલું છે. ગાંધીજીની અનુમતિ લઈને આખું કીર્તિ મંદિર બનાવવામાં. ત્યારે ગાંધીજી એમ બોલ્યા હતા કે મારે ભગવાન નથી બનવું, ધૂપ દીવો અગરબત્તી એવું કઈ મારે કરવું આ સંસ્થામાં થવું ન જોઈએ. એટલે માત્ર અહીંયા ગાંધીજીના ફોટોસ રાખેલા છે, ગાંધીજી અને કસ્તુરબાના. અને સાથોસાથ એમ ગાંધીજીએ કીધું હતું કે ભાઈ મારા વિચારો છે એનો ફેલાવો થાય, સ્પ્રેડ થાય. એટલે આ કીર્તિ મંદિરના કમ્પાઉન્ડમાં ટોટલ 26 સ્તંભ છે. એ સ્તંભ ઉપર ગાંધીજીના જે વિચારો છે એ અંકિત કરવામાં આવેલા છે, લખવામાં આવેલા છે. અને સાથોસાથ ગાંધીજીનો એક વિચાર સર્વધર્મ સંભાવ છે. તો આ જે કીર્તિ મંદિરનું કમ્પાઉન્ડ છે ને, એમાં જે કન્સ્ટ્રક્શન કામ છે ને, એમાં આપ સામે જોઈ શકો છો સ્વસ્તિક માર્ગ છે. સ્વસ્તિક માર્ગ, હા, એવા જે બધા મુખ્ય 6 ધર્મો છે એના સિમ્બોલ છે ને, એ આમાં કન્સ્ટ્રક્શન કામમાં વણી લેવામાં. અને ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયેલો હતો, અને 30 જાન્યુઆરી 1948 ના રોજ એનું અવસાન થયું. તો એવી રીતે ગાંધીજીનો જે જીવનકાળ છે એ 79 વર્ષ થયેલો છે. તો આ જે મેઇન બિલ્ડિંગ છે એની હાઈટ પણ નીચેથી લઈ અને ટોપ સુધીની હાઈટ 79 ફૂટ રાખેલી છે. 79 ફૂટ આની હાઈટ રાખેલી છે. યસ, જેટલા ગાંધીજીઓનું જીવન થયું એટલા દિવસ એટલી ઊંચે રાખેલી. યસ, એનો જીવનકાળ હતો ને એના બરાબર એની બરાબર હાઈટ રાખવામાં આવી છે. તો આ જગ્યાએ આપણે આવવું હોય કીર્તિ મંદિરે, કોઈ લોકોને વિઝિટ કરવી હોય, દર્શન કરવા હોય ને જીવન વિશે જાણવું હોય, તો પોરબંદરમાં તો આપણે આવી ગયા. તો પોરબંદરથી આ જગ્યાએ આવવા માટે કેવી રીતે આવવું પડે? પોરબંદરનું મેઇન સેન્ટર છે ને સુદામા ચોક છે, જ્યાં સુદામા ચોકના ચોકમાં જ તે સુદામા મંદિર પણ છે. આપણે જણાવી દઉં કે જે સુદામાજી છે એનું જન્મસ્થાન પણ અહીંયા જ છે. એટલે પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એ ત્યાંથી સુદામાપુરી, જે સુદામા ચોક છે, અને ત્યાંથી ખાલી માત્ર 500 મીટરનું વોકિંગ ડિસ્ટન્સ છે કીર્તિ મંદિર. તમારી પાસે કાર હોય તો તમે સાઈડના રસ્તેથી આવી શકો છો, અને શીતલા ચોકમાં પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ કરીને તમે અહીંયા આવી શકો છો. એસટી ડિપોટ થી પણ માત્ર વધીને 1/2 કિલોમીટર જેવું જ છે, 1/2 કિલોમીટર. એટલે આપણે રિક્ષાવાળાને કઈ કીર્તિ મંદિર જવું છે તો હા, તો એ મૂકી જાય. એટલે એનો ટાઈમિંગ સવારે 7:30 થી લઈને સાંજના 7 કન્ટિન્યુ સવારે 7:30. બપોરે બ્રેક ન હોય, પારિશિપ પ્રમાણે સ્ટાફ આવતા હોય એ પ્રમાણે બધું સંચાલન થતું હોય. બરોબર. ને અહીંયા રજા કે એવું કઈ રવિવાર નહીં, રજા કે કઈ નહીં. 365 દિવસ આખું ખુલ્લું જ હોય ને મંદિર. એટલે માણસને ગમે ત્યારે આખા દિવસ વિઝિટ કરી શકે. જો સાંજના 7 વાગે બંધ થાય, એટલે 7 વાગ્યા પહેલા આવી જાય જરૂરી. 7 વાગ્યા પહેલા આવી જાય જરૂરી. સવારના 7:30 થી સાંજના 7. મિત્રો કેવો સરસ મજાનો નજારો છે. આ ટ્રેનના ડબ્બાની અંદરનો ફોટો છે મિત્રો. તો તમે જોઈ શકો છો આખા ગાંધીજી બાપુના જે જીવન ચરિત્ર ઉપર બનાવવામાં આવેલું છે, તેના ફોટા આ જગ્યાએ રાખવામાં આવેલા છે. તો આ છે પોરબંદરનો
સમુદ્રની બાજુનો ફોટો મિત્રો તમે જોઈ શકો છો. આખા ફોટા સહિત તમને બધી વસ્તુ અહીં દેખાડવામાં આવે છે. તો તમે જોઈ લ્યો ગાંધીજી બાપુનું જીવન ચરિત્ર આખું કેવું છે તેવું તમને દેખાડી દઈએ છું મિત્રો. તો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ ને તમને બીજી વસ્તુ પર થોડુંક દેખાડો. આવો સારો એવો ફોટો અહીંયા રાખવામાં આવેલો છે ને આ રસ્તો છે ઘરની અંદર જવાનો. તેના વિડીયો આપણે પછી બનાવશું મિત્રો. તો પહેલાં હું તમને બાર સ્મારકના આખું જે સ્મારક બનાવવામાં આવ્યું છે તેના હું ફોટા સહિત તમને દેખાડી રહ્યો છું મિત્રો. કેમ કે વાંચીને કહેવામાં તો બહુ ટાઈમ લાગે મિત્રો. તો વિડીયો બહુ લાંબો બની જાય ને ફોટા એટલા બધા થઈ ગયા છે સહેજ ખરાબ. તો તમે જોઈ શકો છો ફોટા ગાંધીજી બાપુજીના. જોઈ લો મિત્રો. જેલની અંદરનો ફોટો છે, આવડો આ ફોટો છે, આ ચરખો હલાવતા તે ફોટો છે મિત્રો. અહીંયા અંગ્રેજ સાથે ફોટો છે. આ કસ્તુરબાજી જ્યારે ગુજરી ગયા હતા ત્યારનો ફોટો છે. તેની બાજુમાં બેઠા હોય અને જોતા હોય તેવો ફોટો છે મિત્રો. આ ગાંધીજી બાપુની ભૌતિક જેવું ઓલી બધું હતું ચંપલ ને ચશ્મા ને બધી વસ્તુ મૂકી દીધી હતી. આ છે મહાત્મા ગાંધીજીનું જ્યારે ડેથ થઈ ગયું ત્યારનો ફોટો છે મિત્રો. ને આવડો ફોટો છે, જોઈ લો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. નીચે લખેલું છે તો વચાય તો વાંચી લેજો, કેમ કે હું વાંચવા બેસીશ ને તમને સમજાવીશ તો બહુ લાંબુ થઈ જાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો એક આવું મેમરી હોલ છે. તો મિત્રો આ હતું કીર્તિ મંદિરનો વાત ને ઇતિહાસ ને તે બધી વસ્તુ આપણે જાણી. સારું મિત્રો, વિડીયોમાં તો ખાલી આટલું જ. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યારે રજા આપો. ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ.